નામ જપથી ભગવાનની સમીપ જવાના સંકલ્પ કરનાર સુરતના યુગલે 11 લાખ વાર શ્રીરામનું નામ તેમજ 13,000 વાર કષ્ટભંજન દેવના નામના શ્લોક લખી હસ્તપ્રતો દાદાને અર્પણ કરી છે। કળિયુગમાં કહેવાય છે કે નામ જપથી પરમ તત્વ પામી શકાય છે, ત્યારે નામ જપ સાથે હસ્તપ્રત લખી દાદાને અર્પણ કરવા માટે સુરતથી એક યુગલ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આવ્યું હતું। અમે અહીંયા 4 વર્ષથી આવીએ છીએ પૂનમ ભરવા, પણ વચ્ચે એકવાર નહોતું આવવાનું તો પછી અમે ઘરે એવો સંકલ્પ કર્યો કે અહીંયા ભલે ન આવવાનું પણ ઘરે અમારા ભગવાનને જે યાદ કરીએ છીએ મારા દાદાને તે ઘરે લખીને પણ યાદ કરી શકાય, એટલે મેં 13,000 વાર મંત્ર જાપ કર્યું છે અને રામ નામ 11 લાખ વાર લખેલું છે। એટલે આમ કેવો આનંદ થાય છે આમાં અર્પણ કરતા? એમ થાય છે કે અમારા દાદા અમારી સાથે જ છે। 4 વર્ષથી દર પૂનમે અમે દર્શને આવીએ છીએ। 10 મહિના પહેલાં 1 મહિનો પૂનમે નહોતા આવ્યા ને તો ત્યારે એવો સંકલ્પ આવ્યો કે આપણે ભગવાનનું નામ ત્યાં પણ લઈ શકીએ એમ ન હોવાનું થાય, તો સવારે 1 કલાક ઉઠીને અમે મંત્ર લખીએ છીએ। એટલે ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કરું ફટ સ્વાહા એ 13,000 વાર લખેલો છે અને શ્રી રામ 11 લાખ વખત લખેલું છે અમે। એટલે આજે સંકલ્પ આવ્યો એ પછી આમ તમને કોઈ ફાયદો થયો? હા, અમારા જીવનમાં જે દુઃખ હતું ને એ દુઃખ નામનું કોઈ નામ નથી રહ્યું, મતલબમાં એવું પરિવર્તન આવી ગયું છે।